વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભંગાણનો મામલો. કોંગ્રેસ કાર્યકરોનો ભાજપ પર ગંભીર આક્ષેપ છે. ગઈકાલે ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસના કાર્યકરો. કેટલાક નામ ખોટા બોલાયા હોવાનો કોંગ્રેસ તરફથી દાવો કરાયો છે. ભાજપમાં જોડાતા જે નામ બોલ્યા તેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો. ભાભરના સનેસડા ગામના કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ દાવો કર્યો છે. ઘરે બેઠા હોવા છતાં અમારા ખોટા નામ બોલાયા છે તેવું કોંગ્રેસ કાર્યકર્તાએ જણાવ્યું. સનેસડા ગામના કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિડીયો વાયરલ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકારણ ગરમાયું છે. હું શાંતિજી માવજીજી, હું ભાજપમાં જોડાવા નથી થયા. તમે કોંગ્રેસના કાર્યકર્તા છું. હું વાઘેલા ગોરધનથી ભેમાથી ગામ શનેસડાનો હું કોંગ્રેસનો કાર્યકર્તા હતો. હું ભાજપમાં જોડાવા માંગતો નથી. પહેલા સોનારી દેવસીથી ભાજપમાં જોડાવાનો ખોટો વિડીયો વાળા આવ્યો છે અને ભાજપમાં અમે જોડાવા માંગતા નથી. અમે મેન કોંગ્રેસના કાર્યકર્તા છે. વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાં ભંગાણનો મામલો. કોંગ્રેસ કાર્યકરોના આક્ષેપ મામલે જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે. ગઈકાલે ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસના કાર્યકરો. કેટલાક નામ ખોટા બોલાયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. વિડીયો વાયરલ કરનાર કોંગ્રેસના જ કાર્યકરો હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ જણાવી રહ્યા છે. વિડીયો વાયરલ કરનાર કોંગ્રેસમાં હતા અને છે જ તેવું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું. આપને ધ્યાન ઉપર જ હશે, મીડિયાના માધ્યમથી વિડીયો પણ આપે જોયો હશે કે 4 થી 5 લોકો એક જ ગામના લોકો છે, કોઈ અલગ અલગ ગામના નથી. એ જ ગામના કોંગ્રેસના ખૂબ જ નિષ્ઠાવાન અને વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા કાંતિજી ઠાકોર, એ હંમેશા કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હતા અને વર્ષો સુધી આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય, સાંસદ સભ્યશ્રીને જીતાડવામાં જેમનો યશનો ફાળો હતો, એવા કાંતિજી એમની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી અને સનેસડા ગામના આગેવાનો સાથે જોડાયા છે. એ 4-5 આગેવાનો જે આ વિડીયોની માધ્યમથી જોયું હશે, એ 4 થી 5 લોકો છે એ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે. એમને અમે ત્યાં આવકાર્યાયેલા, ત્યાં આવેલા પણ નહોતા અને એમનો કોઈ ઉલ્લેખ પણ આપણે કરેલો ભારતીય જનતા પાર્ટી તરફથી નથી.